એના પછી આવે છે આપણું ઉદાહરણ નંબર 12. તો ઉદાહરણ નંબર 12 કંઈક આવું આપેલું છે કે પૂંઠાની પેટીમાં રાખેલા 100 ખમીસ પૈકી 88 સતી રહિત છે, એટલે કે સારા છે. 8માં નાની ખામી છે અને 4માં મોટી ખામી છે. વેપારી જીમી સતી રહિત ખમીસ જ સ્વીકારે, પરંતુ અન્ય વેપારી સુજાતા માત્ર મોટી ખામી વાળી ખમીસ જ નકારશે. પેટીમાંથી એક ખમીસ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે. અને પહેલો સવાલ આપેલો છે કે તે જીમીને સ્વીકાર્ય હોય તેની સંભાવના, અને બીજો સવાલ આપેલો છે કે તે સુજાતાને સ્વીકાર્ય હોય તેની સંભાવના. હવે સૌથી પહેલા તો અહીંયા સવાલમાં આપણને કુલ જે પ્રયત્નોની સંખ્યા છે, એટલે કે કુલ ખમીસ જે છે એ કેટલા આપેલા છે? 100. એનો મતલબ એવો થયો કે સંભાવનાના સૂત્રમાં કુલ પ્રયત્નોની સંખ્યા, ત્યાં શું આવી જશે? આપણો જવાબ 100. હવે પહેલા સવાલ ઉપર આવીએ. તો પહેલો સવાલમાં શું કીધેલું છે કે એક ખમીસ આપણે ઉપાડી, તે જીમીને સ્વીકાર્ય હોય. હવે જીમી ખાલી કેવી ખમીસ જ સ્વીકારશે? જે સતી રહિત હોય, એટલે કે જે 100% સારી હોય તે જ ખમીસ એ સ્વીકારશે. એનો મતલબ કે સારી સૌથી કેટલી છે? 88 જે છે એ સૌથી સારી ખમીસ છે, એમાં કોઈ જ ખામી નથી. તો અહીંયા ઘટના એ આપણે લઈ લઈએ તો સંભાવના એ માટે ઘટના એ ના પ્રયત્નોની સંખ્યા ભાગ્યા કુલ પ્રયત્નોની સંખ્યા. હવે ઘટના એ એટલે કે જીમીને સ્વીકાર્ય હોય તો જીમી ખાલી સારી ખમીસ જ સ્વીકારશે, એટલે કે 88 ખમીસ જ સ્વીકારશે. તો ઘટના કેટલી થઈ ગઈ? 88 ભાગ્યા કુલ ખમીસ કેટલી હતી? એટલે કે 100. તો જવાબ થઈ જશે આપણો 0.88. આ થઈ ગઈ જીમીને સ્વીકાર્ય હોય તેની સંભાવના. હવે એના પછી બીજો સવાલ, એટલે કે પ્રોબેબિલિટી ઓફ બી. શું આપેલું છે? તે સુજાતાને સ્વીકાર્ય હોય. હવે સુજાતા માટે શું આપેલું છે? સુજાતા માત્ર મોટી ખામી વાળી ખમીસ જ નકારશે, એટલે કે ખાલી જેમાં મોટી ખામી છે એ જ એ લેશે નહીં, બાકી નાની ખામી વાળી ખમીસ તો એ લેશે. એનો મતલબ એવો થયો કે એના માટે જે ઘટના બી ના પ્રયત્નોની સંખ્યા છે ત્યાં 88 વત્તા 8, ત્યાં કેટલા આવી જશે? 88 વત્તા 8 એને સ્વીકાર્ય છે, ખાલી 4 જ સ્વીકાર્ય નથી. ભાગ્યા કુલ પ્રયત્નો છે 6. 88 વત્તા 8 એટલે કે થઈ જશે 96 ભાગ્યા 100. તો આનો જવાબ થઈ જશે 0.96. તો આ થઈ ગઈ સુજાતાને ખમીસ સ્વીકાર્ય હોય તેની સંભાવના, અને આ થઈ ગઈ જીમીનને ખમીસ સ્વીકાર્ય હોય તેની સંભાવના.